ધ્રાંગધ્રાના દયાવાન ગ્રુપ દ્વારા 111 વૃદ્ધાઓને સૌરાષ્ટ્રભરના ધાર્મિક સ્થળોની ફ્રીમાં યાત્રા કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। 5 દિવસ સુધી સૌરાષ્ટ્રભરના યાત્રાધામો પર વૃદ્ધાઓને ફ્રીમાં યાત્રા કરાવી આજે પૂર્ણાહુતિ થઈ હતી। દયાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈ રબારીને 111 વૃદ્ધાઓએ આશીર્વાદ આપ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દયાવાન ગ્રુપ દ્વારા વૃદ્ધાઓને ફ્રીમાં યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ગ્રુપના મિત્ર સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું। 111 મહિલાઓને ફ્રીમાં ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવામાં આવી હતી। 5 દિવસની યાત્રામાં સૌરાષ્ટ્રના દ્વારકા, ચોટીલા, સોમનાથ જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો। 5 દિવસની યાત્રા બાદ પરત ફરતા સ્વાગત વિધિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો। તમામ વૃદ્ધ માતાઓને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ દયાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈ રબારી, રાજુભાઈ જાદવ, બાસિતભાઈ શેખ તેમજ ગ્રુપના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા। સાથે જ આટલી મોંઘવારીમાં આવી સફળ યાત્રા કરાવવા બદલ શહેરના રાજકીય, સામાજિક તેમજ સમાજના આગેવાનો દ્વારા દયાવાન ગ્રુપને આવનાર દિવસોમાં આવા શુભ કાર્ય કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી।